કેવો રહેશે ઓગસ્ટ 2026નો મહિનો તુલા રાશિ માટે? જય અંબે, જય શ્રી કૃષ્ણ. આવો જાણીએ કેવો રહેશે ઓગસ્ટ 2026નો મહિનો તુલા રાશિના જાતકો માટે. જો તમારી પણ તુલા રાશિ હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી દો, અને જેમની પણ તુલા રાશિ હોય તેમને પણ આ વિડીયો શેર કરી દો. કરિયર, કામ, કારોબાર આ તમામ તમારા માટે આ મહિનાની હેડલાઇન છે. સૂર્ય 16 તારીખ સુધી તમારા કર્મભાવમાં છે, એટલે તમારા બોસ અને ઓથોરિટીની નજરમાં તમારી એક સારી જગ્યા બનશે. તમને સમાજમાં પણ માન સન્માન મળશે. ભાગ્ય ભાવના સ્વામી બુધ તમારા કામ કારોબારમાં ભાગ્યનો સાથ અપાવશે. ઉચ્ચના ગુરુ 13 તારીખે ઉદય થશે, એટલે તમારા માટે પ્રમોશનના યોગ બનાવશે. નોકરી અને કામ કારોબારમાં સફળતા અપાવશે. એટલે આ જે ઓગસ્ટ મહિનો છે એ આખા સંપૂર્ણ વર્ષનો સૌથી પાવરફુલ સમય બની અને તમારા માટે આવે છે. ગુરુની દ્રષ્ટિ તમારા ધન ભાવ ઉપર પણ છે, એટલે તમે જે કાંઈ કામ કરશો તેનું ફળ તમારા ખિસ્સા અને બેંક એકાઉન્ટમાં દેખાશે. બુધના કારણે તમને રોગમાંથી છુટકારો મળશે. જે તુલા રાશિના જાતકો દેવામાં ફસાયેલા છે તેમને આ મહિને દેવામાંથી નીકળવાનો રસ્તો મળશે, અને આ વક્રી શનિના કારણે જ થશે. આ વર્ષની શરૂઆતથી તમારા ઉપર જે લોડ હતો કામ અને ફાઇનાન્સના કારણે, તે આ મહિનાના શરૂઆતથી જ હવે ઉતરવાનું શરૂ થશે. મંગળ તમારા ઘરમાં માંગલિક કાર્યો કરાવશે અને તમારું ભાગ્ય જાતે લખવાની એનર્જી પ્રોવાઈડ કરશે. તમારા પિતા, બોસ કે વડીલો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. શેર માર્કેટમાં લાંબા ગાળાનું રોકાણ જ ફાયદો કરાવશે, આથી ભૂલથી પણ ટૂંકા ગાળાનું રોકાણ કરવાનું ન વિચારતા. કોઈ સ્પેસિફિક જગ્યાએ ટ્રાન્સફરની ઈચ્છા હોય કે કોઈ મોટી ડીલ પેન્ડિંગ હોય તો 1 થી 16 ઓગસ્ટ સુધી રાહ જુઓ. આ મહિનાના અંતિમ વીકમાં ઉછીના આપેલા પૈસા પાછા માંગવા માટે કે કોઈ નાણાકીય લેવડ દેવડ કરવા માટે ખાસ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો ઓવર થિંકિંગ, ડિપ્રેશન, શરીર અને મનનું ભારે રહેવું, ઊંઘ ઓછી આવી બધી સમસ્યાઓ થઈ શકે છે. તુલા રાશિના જાતકોએ દર સોમવારે શિવલિંગ ઉપર કાચા દૂધથી અભિષેક કરો અને 1 મુઠ્ઠી ચોખા શિવલિંગ ઉપર અર્પણ કરો. શક્ય હોય તો ખીરનો ભોગ લગાવો અને ત્યાં જ બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. જય અંબે, જય શ્રી કૃષ્ણ, શુભમસ્તુ.